માંજલપુરની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા એક આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું છે. રવિ રાઠોડ નામના વ્યક્તિએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે. માતા પિતા નોકરીએથી પરત ફરતી વેળાએ પોતાના પુત્રનો જ મૃતદેહ જોયો અને એ પણ લટકતી હાલતમાં. આ રવિ રાઠોડ 27 વર્ષનો છે. પાવડરની એક કંપનીમાં કામ કરે છે. પ્રાથમિક ધોરણે માહિતી સામે આવી છે કે પત્ની સાથે છૂટાછેડા થયા હોય તેવી ફરિયાદ પણ નોંધાઈ છે. રવિ રાઠોડના મૃતદેહ પર પોલીસે કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયો છે. જીઆઈડીસી અંબિકા પાવડર કોટિંગમાં નોકરી કરતા રવિ રાઠોડે જીવન ટૂંકાવ્યું છે. પત્ની સાથે છૂટાછેડા થયા હોય તેવી વિગતો પણ પ્રાથમિક ધોરણે સામે આવી રહી છે. 7 વર્ષથી વાયુની બીમારીથી આ રવિ પીડાતો હતો તેવી પણ ફરિયાદ નોંધાઈ છે. માંજલપુર પોલીસે સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહ મોકલી આપી પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ તેના મૃતદેહને ખસેડાયો છે. રવિભાઈ રાઠોડ નામ છે, મારો સાળો છે અને આજ સવારે કંઈક અગમ્ય કારણસર આવું થયું છે. કોઈ અમને બી જાણ નથી. આપણા અંબિકા પાવડર કોટિંગની અંદર, જીઆઈડીસીની અંદર. એ અહીંયા ચાની લારી છે અમારી, અહીંયા આપણે સાંઈબાબા મંદિરની બાજુમાં.